સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ ગ્રામર. અહીંયા આપણે ત્રીજો ટોપિક છે એ સમજવાનો છે. ગ્રુપ ઓફ વર્ડ્સ, શબ્દ સમૂહો. તમારા અભ્યાસક્રમમાં કેટલાક શબ્દ સમૂહોનો ઉપયોગ થયો છે. આ શબ્દ સમૂહોમાં અંગ્રેજીમાં વપરાતા રૂઢિપ્રયોગો અને ખાસ પ્રકારની ક્રિયાપદ સાથેની રચનાઓ છે. તેનો અર્થ આવડવો જરૂરી છે. સાથોસાથ તેને વાક્યમાં ઉપયોગ કરતાં પણ આવડવો જરૂરી છે. જે શબ્દ સમૂહ ક્રિયાપદથી શરૂ થતો હોય ત્યાં તે ક્રિયાપદનું કાળ પ્રમાણે રૂપ મૂકવું જોઈએ અને તેની સાથે વપરાતા પ્રિપોઝિશનથી તેનો કંઈ અર્થ જુદો જ થતો હોય છે તે યાદ રાખવું જોઈએ. અહીંયા તમારા પાઠ્યપુસ્તકમાં વપરાયેલા શબ્દ સમૂહોને અર્થ સાથે સમજી લો. પેલું છે ટુ બી અફ્રેડ ઓફ, એટલે નાથી ડરવું. વાક્ય પ્રયોગ આપ્યો છે સી ઇઝ અફ્રેડ ઓફ અ માઉસ, તે ઉંદરથી ડરે છે. બીજું છે અ લોટ ઓફ એટલે કે પુષ્કળ પ્રમાણમાં. વાક્ય પ્રયોગ આપ્યો છે આઈ હેવ અ લોટ ઓફ હોમવર્ક, મારી પાસે પુષ્કળ ઘરકામ છે. ત્રીજું છે ફોર અ લોંગ ટાઈમ એટલે કે લાંબા સમય માટે. વાક્ય પ્રયોગ છે ધ જાયન્ટ ફોટ ફોર અ લોંગ ટાઈમ, રાક્ષસ લાંબા સમય સુધી લડ્યો. ચોથું છે ગેટઅપ એટલે જાગવું, ઉઠવું. વાક્ય પ્રયોગ આપ્યો છે આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, હું સવારે વહેલો ઉઠું છું. પાંચમું છે ગીવ અવે એટલે વહેંચવું. વાક્ય પ્રયોગ છે ધ પ્રિન્સિપાલ ગેવ અવે ધ પ્રાઇઝીસ, પ્રિન્સિપાલે ઇનામો વહેંચ્યા. છઠ્ઠું છે ગો ફોર અ વોક, ફરવા જવું. વાક્ય પ્રયોગ છે માય ગ્રાન્ડફાધર ઓલવેઝ ગોઝ ફોર અ વોક ઇન ધ ઇવનિંગ, મારા દાદા હંમેશા સાંજે ફરવા જાય છે. સાતમું છે ઇન અ શોર્ટ વાઇલ, થોડા સમય માટે. વાક્ય પ્રયોગ છે આઈ વિલ કમ બેક ઇન અ શોર્ટ વાઇલ, હું થોડા સમયમાં પાછો આવીશ. આઠમું છે વન બાય વન, એક પછી એક. વાક્ય પ્રયોગ છે ધ પ્યુપિલ્સ એન્ટર ધ હોલ વન બાય વન, વિદ્યાર્થીઓ સભાગૃહમાં એક પછી એક દાખલ થયા. નવમું છે ટુ સર્ચ ફોર એટલે ની શોધ કરવી. વાક્ય પ્રયોગ છે આઈ એમ સર્ચિંગ ફોર અ ટાઈપિસ્ટ, હું ટાઈપિસ્ટની શોધમાં છું. દસમું છે ટેક આઉટ એટલે બહાર કાઢવું. વાક્ય પ્રયોગ છે દર્શન ટુક આઉટ ધ માર્બલ્સ ફ્રોમ હિઝ પોકેટ, દર્શને ખિસ્સામાંથી લખોટી કાઢ્યા. 11મું છે ટેક પાર્ટ એટલે ભાગ લેવો. વાક્ય પ્રયોગ આપ્યો છે સી ટુક પાર્ટ ઇન ધ સોંગ કોમ્પિટિશન, તેણીએ ગીતની સ્પર્ધામાં ભાગ લીધો. 12મું છે વરી અબાઉટ એટલે ચિંતા કરવી. વાક્ય પ્રયોગ આપ્યો છે ડોન્ટ વરી અબાઉટ ધ રિઝલ્ટ, પરિણામની ચિંતા કરો નહીં. 13મું છે ટુ વેકઅપ એટલે કે જગાડવું. વાક્ય પ્રયોગ છે ચુન્ની વોક્સ અપ મુન્ની, એટલે કે ચુન્ની છે એ મુન્નીને જગાડે છે. 14મું છે ટુ પિકઅપ એટલે ઉચકવું. વાક્ય પ્રયોગ છે મુન્ની પિક્સ અપ ચુન્ની એટ ધ ડોર, મુન્ની ચુન્નીને બારણે ઉચકી લે છે. પછી 15મું છે પ્લે ઓન એટલે કે વાજિંત્ર વગાડવું. વાક્ય પ્રયોગ આપ્યો છે મિસ્ટર શાહ પ્લેઝ અ સ્વીટ સોંગ ઓન અ વાયોલિન, કે મિસ્ટર શાહ છે એ સારું વાજિંત્ર છે એ વગાડે છે. 16મું છે એટ લીસ્ટ એટલે કે ઓછામાં ઓછું. વાક્ય પ્રયોગ આપ્યો છે ટેલ એટ લીસ્ટ ટુ ફની સ્ટોરી, ઓછામાં ઓછી 2 રમૂજી વાર્તા કહો. 7મું છે ટુ ટેક લાસ્ટ બ્રીથ, છેલ્લો શ્વાસ લેવો. વાક્ય પ્રયોગ આપ્યો છે ગાંધીજી ટુક લાસ્ટ બ્રીથ અટરિંગ હે રામ બોલીને ગાંધીજીએ છેલ્લો શ્વાસ લીધો. 18મું છે ટુ ટેક હેન્ડ્સ વિથ, ની સાથે હાથ મિલાવવા. વાક્ય પ્રયોગ આપ્યો છે આઈ શુક હેન્ડ્સ વિથ ધ સ્ટ્રેંગર, મેં નવાંતુક સાથે હાથ મિલાવ્યા. ત્યાર પછી 19મું છે ટુ લુક લાઇક, ના જેવું દેખાવું. વાક્ય પ્રયોગ આપ્યો છે સી લુક્સ લાઇક ઐશ્વર્યા રાય, તે ઐશ્વર્યા રાય જેવી લાગે છે. 20મું છે ટુ પાસ બાય એટલે પસાર થવું. વાક્ય પ્રયોગ આપ્યો છે ગીજુભાઈ પાસ્ડ બાય અ ક્રાઇંગ બોય, એટલે કે ગીજુભાઈ છે એ રડતા છોકરા પાસેથી પસાર થયા. ત્યાર પછી છે 21મું ટુ બી પ્રાઉડ ઓફ, નું ગૌરવ હોવું. વાક્ય પ્રયોગ છે વી આર પ્રાઉડ ઓફ એપીજે અબ્દુલ કલામ,
આપણે એપીજે અબ્દુલ કલામ માટે ગૌરવ અનુભવીએ છીએ. 22મું છે એટ અ ટાઈમ. એટ અ ટાઈમ એટલે એ જ વખતે, એક જ વખતે. વાક્ય પ્રયોગ આપેલો છે આઈ કેન નોટ ઇટ મેની જલેબીસ એટ અ ટાઈમ. હું એક જ વખતે ઘણી જલેબી ખાઈ શકતો નથી. 23મું છે એટ વન બ્લો. એટ વન બ્લો એટલે એક ઘા, એક ઝાપટી. વાક્ય પ્રયોગ આપ્યો છે ગોપાલ કિલ 7 ફ્લાઇઝ એટ વન બ્લો ઓફ હિઝ હેન્કર ચીફ. ગોપાલે રૂમાલના એક ઘાએ 7 માખીઓ મારી નાખી. 24મું છે ટુ લુક એટ. ટુ લુક એટ એટલે ની તરફ જોવું. વાક્ય પ્રયોગ આપેલો છે લુક એટ ધ મૂન, ચંદ્ર તરફ જુઓ. 25મું છે હિયર એન્ડ ધેર. હિયર એન્ડ ધેર એટલે આમ તેમ. વાક્ય પ્રયોગ આપ્યો છે ગોપાલ વન્ડરેડ હિયર એન્ડ ધેર ટુ ફાઇન્ડ ધ જાયન્ટ. રાક્ષસોની શોધમાં ગોપાલ આમ તેમ ફર્યો. 26મું છે ટુ બી અબેલ ટુ. ટુ બી અબેલ ટુ એટલે કે સક્ષમ હોવું. વાક્ય પ્રયોગ આપ્યો છે ગોપાલ વન નોટ અબેલ ટુ કેપ્ચર જાયન્ટ. ગોપાલ રાક્ષસોને પકડવા સક્ષમ ન હતો. 27મું છે ટુ બી રેડી ફોર. ટુ બી રેડી ફોર એટલે કે ને માટે તૈયાર રહેવું. વાક્ય પ્રયોગ છે આઈ એમ રેડી ફોર ધ ટેસ્ટ. હું કસોટી માટે તૈયાર છું. 28મું છે ટુ ગો અહેડ. ટુ ગો અહેડ એટલે આગળ વધવું. વાક્ય પ્રયોગ છે ધ ટીચર એડવાઇઝડ અસ ટુ ગો અહેડ. શિક્ષકે અમને આગળ વધવા સલાહ આપી. 29મું છે ટુ સફર ફ્રોમ એટલે નાથી પીડાવું. વાક્ય પ્રયોગ છે હી ઇઝ સફરિંગ ફ્રોમ ફીવર. તે તાવથી પીડાય છે. 30મું છે ફોર અ વાઇલ એટલે થોડા સમય માટે. વાક્ય પ્રયોગ છે ગોપાલ થોટ ફોર અ વાઇલ એન્ડ હાઇડ બિહાઇન્ડ અ ટ્રી. ગોપાલે થોડા સમય માટે વિચાર કર્યો અને વૃક્ષ પાછળ સંતાઈ ગયો. 31મું છે ટુ વોક અલોંગ એટલે ની આસપાસ ચાલવું. વી ઓલવેઝ વોક અલોંગ ધ ગ્રીન ફિલ્ડ્સ ઇન ધ મોર્નિંગ. અમે રોજ સવારે લીલાછમ ખેતરોની આસપાસ ચાલીએ છીએ. તો અહીંયા આપણે ગ્રુપ ઓફ વર્ડ છે 31 સુધી સમજ્યા અને બાકીના છે એ પછીના વિડીયોમાં આપણે સમજશું.